હેલ્મેટ પહેરવા જ નથી છતાંય પહેરવા પડે છે બરોબર. આ કિલોના માથે ટકોરા લઈને ફરવા બધાએ ડોકે અંદર કરી જાય. આંખમાં બધા ટૂંકી ગરદન વાળા બધા ભેગા થયા ને. આ આપણે આજે પહેર્યું છે તો એનું કારણ શું? હું તો વરસાદના હિસાબે પહેરું, બાકી સિટીમાં હેલ્મેટ હોવો જ ન જોઈએ. ત્યાં ગયા હોય તો હેલ્મેટ હાચવવા કે ઠેલા હાચવવા ઈ ઉપાડીને વહી જાય. રાજકોટમાં આ હેલ્મેટ નો કાયદો આવ્યો એનું કારણ શું તમને લાગે છે? ઈ ખબર નથી. આ કોક નેતાની કંપની એ છે એને વેચવાના છે એટલે આ બધા લાગત દઈ ગયા વેચવા. ક્યાંય આગળ રોકે છે જોયું તમે? મને તો આ પહેર્યો એટલે કોઈ નથી રોક્યો. બાકી હું સવારનો 7 વાગ્યાનો વહી ગયો હતી આવ્યા પેલા. આ પહેર્યું એનું કારણ સેફટી માટેનું કે? હું તો વરસાદ આવે એટલે સિટીમાં પહેરું. બાકી હા, સિટીની બાયણે જાઉં ત્યારે ફરજિયાત પહેરવું. સિટીમાં કાયદો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? પેલા તો એને રોડ હરખા કરવા પડે. રાજકોટના રોડ રસ્તા કેવા છે? ભંગારના પેટના, છેલ્લી ક્વોલિટીના. આથી ગામડાના હારા. એક તો ખબર પડે ગામડામાં રસ્તા હે, આમાં રસ્તા હે કે રોડ હે ઈ જ ખબર નથી પડતી. અત્યારે પબ્લિક જે હેલ્મેટ પહેરી રહી છે એ આપ કઈ રીતે જોવો છો? દંડથી બચવા પહેરી રહી છે કે સેફટી માટે પહેરી રહી છે? દંડથી બચવા જ. બીકના માર્યા. દંડ એલિયન કલાકે ખોટી કરે એના માટે જ પહેરે, બાકી કોઈ પહેરવા માંગતું નથી.